આધાર, પેન, વોટર આઈડી. એવું લાગે છે કે આપણી આખી જિંદગી હવે નંબરોમાં જ સમાઈ ગઈ છે. પણ આ માત્ર આંકડા નથી હો, આ તો આપણા જીવનની ડિજિટલ ચાવીઓ છે. તો ચાલો આજે ભારતમાં વપરાતા આ સૌથી મહત્વપૂર્ણ નંબરો પાછળના રહસ્યને સમજીએ. આપણા બધા સાથે આવું થયું જ હશે, ખરું ને? કોઈ ફોર્મ ભરતા હોઈએ અને સામે આટલા બધા ખાના, ક્યાં કયો નંબર નાખવાનો એની મૂંઝવણ તો થાય જ. પણ ચિંતા ના કરશો, આગામી થોડી જ મિનિટોમાં આપણે આ નંબરની ગૂંચવણને ઉકેલીને બધું સ્પષ્ટ કરી દઈશું. તો આ છે આપણો આખો રોડમેપ. આધારના 12 આંકડાથી લઈને પેલા લાંબા EPFના 22 અક્ષરો સુધી. દરેક નંબરની એક ખાસિયત છે, એક હેતુ છે. સમજવામાં સરળતા રહે એટલે આપણે આખી યાદીને 4 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. તો ચાલો સૌથી પહેલા પાયાની વાત કરીએ. તો આ છે પહેલો વિભાગ, આપણી કોર ડિજિટલ ઓળખ. એટલે કે એ નંબરો જે કોઈ પણ સિસ્ટમમાં આપણી ઓળખ સ્થાપિત કરે છે. એમ કહી શકાય કે આ આપણો ડિજિટલ પાયો છે, જેના પર આપણી નાગરિક તરીકેની ઓળખ ટકેલી છે. સૌથી પહેલા વાત કરીએ આધાર કાર્ડની. આ 12 આંકડા માત્ર એક નંબર નથી, એની સાથે આપણી ફિંગરપ્રિન્ટ્સ અને આંખોનું સ્કેન એટલે કે આપણી બાયોમેટ્રિક ઓળખ જોડાયેલી છે. અને એટલે જ આજે લગભગ દરેક જગ્યાએ, પછી એ સરકારી કામ હોય કે બેંકનું, આધાર જરૂરી બની ગયું છે. હવે જો આધાર આપણી સામાન્ય ઓળખ છે, તો પાન કાર્ડ છે આપણા પૈસા ટકાની દુનિયાની ઓળખ. આ 10 અક્ષરનો જે આલ્ફાન્યુમેરિક કોડ છે ને, એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપણા મોટાભાગના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખવામાં મદદ કરે છે. એટલે જ ટેક્સ ભરવા માટે તો આ એકદમ જરૂરી છે. અને જ્યારે વાત આવે દેશની બહાર જવાની, ત્યારે આપણી ઓળખ બની જાય છે આ 8 અક્ષરનો પાસપોર્ટ નંબર. આ જ નંબર આપણને આખી દુનિયામાં ફરવાની અને આપણી ઓળખ સાબિત કરવાની છૂટ આપે છે. અને હા, આપણી લોકતાંત્રિક ઓળખને કેવી રીતે ભૂલી શકાય? આ છે વોટર આઈડી, જેને EPIC એટલે કે ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ પણ કહેવાય છે. આ 10 અક્ષરનો કોડ આપણને મત આપવાનો અધિકાર આપે છે, જેનાથી આપણે દેશના ભવિષ્યમાં ભાગીદાર બની શકીએ છીએ. ખરેખર આ એક બહુ મોટો અધિકાર છે. તો ચાલો એક નજરમાં ફરી જોઈ લઈએ. આ છે આપણી 4 મુખ્ય ઓળખ. આધાર, જે બાયોમેટ્રિક ઓળખ માટે છે. પેન, જે નાણાકીય વ્યવહારો માટે. પાસપોર્ટ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ માટે. અને વોટર આઈડી, જે લોકશાહીમાં આપણી ભાગીદારી માટે છે. જોયું? દરેકનો હેતુ કેટલો સ્પષ્ટ અને અલગ છે. ઓકે, તો આપણી ઓળખ તો પાક્કી થઈ ગઈ. હવે વાત કરીએ એ નંબરોની જે આપણા પૈસા સાથે જોડાયેલા છે. એટલે કે આપણા બેન્કિંગ અને નાણાકીય વ્યવહારોને જે સરળ અને સુરક્ષિત બનાવે છે. એક વાત ક્યારે નોટિસ કરી છે? ભલે ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ, બંને પર 16 આંકડા જ હોય છે. આ કોઈ યોગાનુયોગ નથી. આ એક ગ્લોબલ સ્ટેન્ડર્ડ છે, જેનાથી આખી દુનિયામાં પેમેન્ટ સિસ્ટમ એકસરખી રીતે કામ કરી શકે. પણ એ 16 આંકડાની સુરક્ષા માટે કાર્ડની પાછળ એક નાનકડો પણ બહુ જ પાવરફુલ કોડ છુપાયેલો હોય છે, CVV. ખાલી 3 જ આંકડા, પણ ઓનલાઈન ફ્રોડ સામે આ એક મજબૂત દિવાલ જેવું કામ કરે છે. બેન્કિંગની દુનિયામાં પણ 2 અલગ-અલગ કોડ છે. એક ડિજિટલ દુનિયા માટે અને બીજો ફિઝિકલ દુનિયા માટે. 11 અક્ષરનો IFSC કોડ, જે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકની બ્રાન્ચનો ડિજિટલ એડ્રેસ છે. અને 9 આંકડાનો MICR કોડ, જે પેપર ચેકને ફટાફટ પ્રોસેસ કરવા માટે વપરાય છે. ચાલો હવે બેન્કિંગમાંથી બહાર આવીને વાત કરીએ એ નંબરોની જે આપણી પ્રોફેશનલ લાઈફ એટલે કે નોકરી ધંધા સાથે જોડાયેલા છે. કોઈ જોબ કરતું હોય કે બિઝનેસ, આ કોડ્સ જાણવા બહુ જ જરૂરી છે. જો કોઈ બિઝનેસ કરતું હોય તો આ 2 ટેક્સ નંબર સૌથી મહત્વના છે. પહેલો છે 15 અક્ષરનો GSTN. આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટે છે. અને બીજો છે 10 અક્ષરનો TAN, જે TDS કાપવા માટે એટલે કે ટેક્સ ડિડક્શન માટે જરૂરી છે. અને હવે જુઓ આ ચાર્ટ. કેટલાક પ્રોફેશનલ કોડ્સ કેટલા લાંબા અને કોમ્પ્લેક્સ હોઈ શકે છે, એનો આનાથી સારો પુરાવો શું હોય? GSTN, MSME રજિસ્ટ્રેશન અને એમાં ખાસ કરીને EPF અકાઉન્ટ નંબર, જે લગભગ 22 અક્ષરો સુધીનો લાંબો હોઈ શકે છે. આટલી લંબાઈ જ બતાવે છે કે એમનું કામ કેટલું ચોક્કસ હશે. હા, અને આ 2 નંબરો તો આપણા રિટાયરમેન્ટની સિક્યોરિટી છે. EPF એટલે કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, જે આપણી મહેનતની કમાણીને સુરક્ષિત રાખે છે. અને PPO એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર,
જે એ સુનિશ્ચિત કરે છે કે રિટાયરમેન્ટ પછી પણ નિયમિત આવક ચાલુ રહે. સારું, તો ઓફિસ અને બેંકની વાતો તો બહુ થઈ. હવે એ નંબરો પર આવીએ જે આપણા ઘરમાં, આપણી રોજિંદી જિંદગીમાં વણાયેલા છે. આપણે દરરોજ કેટલાય નંબરોનો ઉપયોગ કરીએ છીએ અને કદાચ આપણું ધ્યાન પણ નથી જતું. જેમ કે રસોડામાં જે ગેસનો બાટલો આવે છે એનો 17 આંકડાનો લાંબો LPG કન્ઝ્યુમર આઈડી હોય છે અને રસ્તા પર જે ગાડી ચલાવીએ છીએ એનો પણ 10 અક્ષરનો રજિસ્ટ્રેશન નંબર હોય છે. તો આ આખી નંબરોની માયાજાળ જોયા પછી આમાંથી શીખવા શું મળ્યું? ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ અને કેટલાક રસપ્રદ તારણો કાઢીએ. એક વાત તો સાફ છે, એક પેટર્ન દેખાય છે. જે મુખ્ય પર્સનલ આઈડી છે એ લગભગ 10-12 અક્ષરના હોય છે, જ્યારે બેન્કિંગના નંબરો જેમ કે 16 આંકડાના કાર્ડ્સ એ ગ્લોબલ સ્ટેન્ડર્ડને ફોલો કરે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે જે નંબર સૌથી નાનો છે, જેમ કે 3 આંકડાનું CVV, એના પર જ સિક્યોરિટીની સૌથી મોટી જવાબદારી હોય છે. એટલે છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. આ ખાલી આંકડા કે નંબરો નથી, આ તો આપણી ઓળખ, આપણા પૈસા અને આપણી રોજિંદી જિંદગીની ડિજિટલ ચાવીઓ છે. અને આ જ વાત આપણને ભવિષ્ય વિશે વિચારવા માટે મજબૂર કરે છે. જેમ જેમ આપણું જીવન વધારે ને વધારે ડિજિટલ થતું જશે, તેમ ભવિષ્યમાં બીજા કયા નવા નંબરો આવશે જે આપણે યાદ રાખવા પડશે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?